નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો એલજે પર સ્ટોરીઝ બાય જેન ગ્રીન. જેન ઝી હોય એવી રીતે જેન ગ્રીનની વાત કરીએ આપણે. તો ધીસ ઇઝ એન ઇનિશિયેટિવ બાય પર્યાવરણ મિત્ર. આમાં વોલેન્ટિયર્સ ઓફ અ પ્રોગ્રામ કોલ્ડ ગ્રીન કેટલિસ્ટ એક્સપર્ટ્સ સાથે નેચર વિશે વાત કરે છે અને તેમાં શું ફેરફારો લાવી શકીએ છીએ તેના વિશે વાત કરીએ છીએ. તો આજે આપણે એક એવા પ્રોબ્લેમ વિશે વાત કરશું જેને યુનાઇટેડ નેશન્સે ટ્રિપલ પ્લાનેટરી ક્રાઇસિસ કીધેલું છે, જેના 3 તબક્કા છે: ક્લાઇમેટ ચેન્જ, પોલ્યુશન અને બાયોડાયવર્સિટી લોસ. હવે આ જે બાયોડાયવર્સિટી લોસ છે તે તો એક સાયલેન્ટ ક્રાઇસિસ છે જે બહુ જ અફેક્ટ કરે છે આપણા આસપાસને, અને આપણે એના વિશે ખબર પણ નથી. તો આજે આપણે એક એવા એક્સપર્ટ સાથે વાત કરીશું. શી ઇઝ ડૉક્ટર મોનિકા શાહ એન્ડ શી ઇઝ બાયોડાયવર્સિટી એક્સપર્ટ. તેમણે ઘણા સમયથી કમ્યુનિટીઝમાં ગ્રીન સ્પેસીસ કે પછી સ્કૂલ્સમાં એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ કર્યા છે એન્ડ શી ઇઝ ધ ડાયરેક્ટર એટ ડિસ્કવરી લર્નિંગ સેન્ટર. વેલકમ મોનિકા મેમ, વેલકમ ટુ ધ શો. થેન્ક યુ. તો મેં જેમ વાત કરી કે ટ્રિપલ પ્લાનેટરી ક્રાઇસિસ, તો એમાંથી આ જે મેઇન પ્રોબ્લેમ છે બાયોડાયવર્સિટી લોસ. તો આપણે બાયોડાયવર્સિટી કે જૈવ વિવિધતા તો આપણે ઘણું બધું સાંભળીએ જ છીએ, પણ આમ એને સિમ્પલ મિનિંગમાં અગર સમજવા જઈએ તો આમ એક સાવ નોર્મલ વ્યક્તિ હોય કે સાવ નાનું બાળક બી એને સમજી જાય તો એને આપણે કઈ રીતે સમજાવી શકીએ. અને આપણે એક અર્બન એરિયામાં રહીએ છીએ તો એને આપણે કઈ રીતે એક્સપ્લેન કરી શકીએ સિમ્પલ મિનિંગમાં, એ જરા જણાવશો. એટલે બાયોડાયવર્સિટી એટલે આમ તો જૈવિક વૈવિધ્યતા એટલે વેરાયટી. એટલે જુદા જુદા પ્રકારના પ્રાણીઓ છે, પક્ષીઓ છે, છોડ છે, આ બધું જે છે, ઇવન જીવાત છે, કોઈ જીવડા છે કે ઈયળો છે, આ બધું જ વૈવિધ્યતામાં ગણાઈ જાય. એટલે બાયોડાયવર્સિટીની વાત કરીએ ત્યારે આપણે આખા એન્વાયરમેન્ટની, લોકલ એન્વાયરમેન્ટની આપણે વાત કરતા હોઈએ છીએ. અને અર્બન કોન્ટેક્સ્ટમાં આપણે એમ જોઈએ કે આપણે શહેરી વિસ્તારમાં જે છે તો એમાં જે બી પ્રાણીઓ કે પક્ષીઓ નોર્મલી આપણને જોવા મળતા હોય તેવા બધા પ્રાણીઓ પક્ષીઓનું કઈ રીતે આપણે જતન કરી શકીએ, તો એની વિશે બાયોડાયવર્સિટીની આ બધી વાતો છે. બરાબર. એટલે આપણી આસપાસ જે કાંઈ આપણને નેચરલ જોવા મળે છે તેને આપણે બાયોડાયવર્સિટી કન્સિડર કરી શકીએ. તો અત્યારે એવું વારાઘડીએ આપણે ન્યૂઝમાં અને બધે સાંભળ્યા જ કરીએ છીએ કે આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ આવે છે કે અહીંયા આ પ્રોબ્લેમ થાય છે. તો એક નોર્મલ વ્યક્તિ હોય જે 9 to 5 જોબ કરતો હોય ને ફ્લેટમાં રહેતો હોય, એની પાસે ટાઈમ નથી, એ બસ આખો દિવસ પૈસા કમાય છે, એ એમ કહેશે કે હું તો ફ્લેટમાં રહું છું, મને શું એનાથી, હું મારા ઘરે જઈશ, મારી ઓફિસે જઈશ, હું શું કરું એના માટે, મેં શું કર્યું છે. તો એને આપણે એના કોન્ટેક્સ્ટમાં અગર સમજીએ તો એક નોર્મલ માણસ કઈ રીતે બાયોડાયવર્સિટી લોસમાં હેલ્પ કરી શકે, અથવા તો કહીએ કે એ વસ્તુ ના કરે. જેમ કે આપણે એમ કહીએ કે પ્લાસ્ટિક પોલ્યુશન ન કરો, ચલો ના કર્યું આપણે, પણ એનો શું સંદર્ભ છે આ બધા ક્રાઇસિસ સાથે, એ સમજાવશો. એટલે જેમ જૈવિક વૈવિધ્યતા છે, હવે આપણે જ્યારે શહેરીકરણની વાત કરીએ તો હમણાં જ મેં એક મેપ જોયું કે બ્રિટિશર્સના જમાનામાં કે અમદાવાદ શહેરનો મેપ હમણાં સોશિયલ મીડિયા પર ક્યાંક જોયો મેં, તો એમાં શહેરનું જે એકચ્યુઅલ હતું, જે જૂનું આપણો વિસ્તાર હતો અમદાવાદ શહેરનો, એને અને અત્યારના જે બધા વિસ્તારો બધા ઇન્ક્લુડ થયા એ બધા પહેલાં ગામડાઓ હતા, બરાબર છે. એટલે એનું આપણે શહેરીકરણ કર્યું છે. અને એટલે શું કે આપણે જ્યાં જ્યાં પણ વૃક્ષો હતા, જ્યાં ખેતરો હતા, એને આપણે ચેન્જ કરી નાખ્યું. એને આપણે બધા વૃક્ષો કાઢી ખેતરો બંધ કરી દીધા, ઉગાડવાનું બંધ કર્યું, અને આપણે એની જગ્યાએ આપણે આપણા ઘરો બનાવીએ છીએ, જેથી કરીને પશુ પક્ષીઓના જે રહેણાંક છે એ બધા એ થઈ ગયા. હવે તમે એમ વિચારો કે અમદાવાદમાં ની આસપાસ આપણને દીપડો બી જોવા મળે. હમણાં આપણે ક્યાંક સાઇટિંગ થયેલું કે સાણંદ સાઈડ કે એ બાજુ, તો એ બધા પહેલાં આ વિસ્તારોમાં રહેતા જ હતા, પણ આપણે એમની જગ્યાએ આપણા ઘર ઊભા કર્યા છે, એટલે આપણે ઘણે અંશે એમને નુકસાન પહોંચાડ્યું છે. હવે આપણે એમ કહીએ કે હું ફ્લેટમાં રહું છું
પણ હું કઈ રીતે બાયોડાયવર્સિટીને એમ કે હેલ્પ કરી શકું. તો કે હેલ્પ કઈ રીતે કરાય કે બાયોડાયવર્સિટી એટલે કે વૈવિધ્યતાને અથવા તો પ્રાણીઓ જે છે, પક્ષીઓ છે, એ લોકોને આમંત્રે એવા છોડ જો આપણા આંગણામાં હોય. એટલે બાયોડાયવર્સિટીની શરૂઆત તો પ્લાન્ટ્સથી જ થાય છે, કારણ કે પ્લાન્ટ્સ છે ને બેઝિક છે. દરેક જે છોડ છે તો અમુક પ્રકારના છોડ હોય તો જ અમુક પ્રકારના તમને બટરફ્લાઈઝ જોવા મળે, અમુક પ્રકારના પક્ષીઓ જોવા મળે જે એને સપોર્ટ કરતા હોય, બરાબર છે. તો ધારો કે ઘરમાં આપણે મીઠો લીમડો વાવીએ છીએ, તો હવે મીઠો લીમડો છે, પછી આપણે બીલીનું ઝાડ હોય ઘરના આંગણામાં, તો આવા બધા જે છોડ છે એ પહેલાં આપણે ઘણા વાવતા, પણ હવે એક આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે કે આપણે કોઈક નવા અને એક્ઝોટિક એટલે કે બહારથી લાવેલા છોડ આપણે વાવીએ છીએ. તો જે જૂના છોડ હતા જેની ઉપર આપણા બધા પ્રાણીઓ કે પક્ષીઓ નિર્ભર હતા, એ હવે ક્યાં જશે? એમને કદાચ એનીથી ટેવાતા હજી થોડીક વાર લાગશે. એટલે આપણે હમણાં રિસન્ટલી જોયું જ છે કે ટેલિફોનના જે એટલે કમ્યુનિકેશન ટાવર્સ જે આપણે ઊભા થાય છે એના લીધે આપણા સ્પેરોસ છે, નાની જે ચકલી છે, એ લુપ્ત થવાના એના ઉપર હતી. તો આ અર્બન બાયોડાયવર્સિટીમાં જ આવે કે ચકલી જે છે એ તમને ખાલી બધે જ જોવા મળતી હતી, તો આપણને આપણા શહેરમાં કેમ જોવા ન મળી? કારણ કે એને એક તો માળા બનાવવાની જગ્યા નથી, કારણ કે એવા છોડ જ નહીં રહ્યા કે જ્યાં એ માળા બનાવી શકે. એટલે આપણે એઝ અ સિટીઝન, એક અર્બન સિટીઝન, આપણે શું કરી શકીએ કે આપણે એવી જગ્યાઓ રાખીએ કે જ્યાં એ માળા બનાવી શકીએ. અથવા તો આપણે હવે માટીના પણ એવા માળાને એવું મળે છે, તો એ આપણા ઘરમાં આપણે લટકાવીએ. એ લોકોને પાણી મળી રહે, કારણ કે આપણે એમના પાણીના સ્ત્રોત જે હતા એ પણ લઈ લીધા. એ જગ્યાએ આપણે બધું પથ્થર ને ડામર ને રોડ કરી દીધા છે. તો પાણી એ લોકો કઈ રીતે પીએ? નાના નાના ખાબોચિયા જે થાય એમાંથી. તો એના બદલે આપણે ઘરમાં એવા કુંડા કે ટ્રેસ જેવું મૂકીએ જેમાં પાણી ભરીને રાખીએ, તો એ લોકો ઉનાળામાં છે તો એ લોકો પી શકે. તો આવી રીતે આપણે થોડુંક આપણું રોલ બની શકે એમ. બરાબર. હું તમારો નેક્સ્ટ ક્વેશ્ચન એ જ તમને પૂછવાની હતી કે ઘણીવાર એવું થાય કે આપણે જાણીતા કાંઈ આપણે ભૂલ કરી દઈએ જેનાથી નેચરને પ્રોબ્લેમ પડતો. મોસ્ટલી તો આપણે જાણીતા જ કરીએ છીએ, જેમ કે તમે વાત કરી કે અર્બનાઇઝેશન, શહેરીકરણ, કે પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન હોય, કે કોઈ બી નાના મોટા રોડ બનાવી નાખીએ છીએ, કે પછી કોન્ક્રીટ બધું કરી દીધું છે આપણે, તો સોઇલ માટે જગ્યા જ નથી બચી. તો અને ઘણીવાર એવું બી થાય કે એક કોમન વ્યક્તિને ખબર જ નથી, જેમ કે આપણે કહીએ કે કચરો આપણે ઘરમાંથી તો સાફ કરી દીધો આપણે બધો, પણ બધો કચરો એક સાથે, ઓર્ગેનિક વેસ્ટ હોય, ઇનઓર્ગેનિક વેસ્ટ હોય, હેઝાર્ડસ વેસ્ટ હોય, બધું એક સાથે આપણે ડમ્પ કરી દઈએ છીએ અને આપણે એમ કહીએ છીએ કે મેં તો ઘર બહુ ચોખ્ખું રાખ્યું. તો એવું ઘણીવાર એવું બી થાય કે આપણે અનનોઈંગલી આવી બધી ભૂલો કરતા હોઈએ છીએ. તો પણ આપણા જે ગવર્મેન્ટ કે પછી આપણું શહેરનું આપણે મ્યુનિસિપલ કોર્પોરેશનને કહીએ, એ લોકો સારા ઇનિશિયેટિવ્સ લે છે કે બટરફ્લાય ગાર્ડન્સ હોય કે પછી બાયોડાયવર્સિટી પાર્ક ને એવું બધું એસ્ટાબ્લિશ કર્યું છે, તો એનાથી થોડી ઘણી હેલ્પ થાય છે. તો એવા બીજા કયા મુદ્દાઓ છે જે હજી અમદાવાદને બહાર રાખવા જોઈએ, જેના લીધે બાયોડાયવર્સિટી લોસમાં થોડી મદદ થઈ શકે આવી રીતે? બહુ સરસ પ્રશ્ન કર્યો. જો બાયોડાયવર્સિટી એટલે વૈવિધ્યતા, આ શબ્દો આપણે પકડી રાખીએ તો આપણે આજે શહેરોમાં તમે જુઓ કે રોડ ઉપર બી વાવે તો એક રોડ ઉપર બધા જ એક સરખા છોડ હોય. કે ધારો કે સપ્તપર્ણી છે તો બધી સપ્તપર્ણીની જ લાઈન હોય, કે પછી ગરમાળો છે તો બધા ગરમાળા જ હોય. તો આમાં વૈવિધ્યતા નથી. એટલે આપણે જ્યારે પણ આવું ઇવન પબ્લિક પ્લેસીસમાં કે આપણા ઘર આંગણે પ્લાન્ટેશન કરીએ તો આપણે આ વૈવિધ્યતા જાળવવાનો પ્રયત્ન કરીએ, કારણ કે એક જ છોડ ઉપર બધા પ્રાણીઓ કે પક્ષીઓ નિર્ભર થઈ શકતા નથી. એને વૈવિધ્યતા જોઈએ, અને વૈવિધ્યતા હશે તો એ લોકો બી જીવી શકશે, એ લોકોને ઓપ્શન્સ મળશે, એ લોકોને વિકલ્પો મળશે કે આ છોડ નથી તો હું આના ઉપર નિર્ભર થાઉં. હવે ધારો કે આપણે એમ ગણીએ કે આંકડા જેવો છોડ છે, એ આમ જંગલી કહેવાય. હવે એને આપણે કાઢી નાખીએ છીએ, આપણે યુઝ્યુઅલી આંકડો રાખીએ નહીં ઘરમાં,
પછી ઝીણી ઝીણી બધી આપણે શું કે હર્બ્સ કહેવાય, એટલે કે નાના નાના એવા મેડિસિનલ એનાવાળા પ્લાન્ટ્સ હોય કે જે પતંગિયા છે કે નાના નાના ઇન્સેક્ટ્સ છે એના માટે એટલા બધા ઇમ્પોર્ટન્ટ છે. એના જે ફૂલ છે એને એકચ્યુઅલી એમાંથી રસ ચૂસવો એને ગમતો હોય છે. ઘણીવાર એવા પાન હોય છે, હાથી સૂંડી કરીને એક નાની આપણે એમ કહીએ ને કે જંગલી પ્લાન્ટ છે, પણ તમે જુઓ તો એના પાન ઉપર એટલા બધા પતંગિયાઓ રસ ચૂસવા આવતા હોય છે, કારણ કે એને અમુક પ્રકારની એની રિક્વાયરમેન્ટ્સ હોય. તો આ વૈવિધ્યતા જાળવવા માટે આવી જુદા જુદા પ્રકારની વનસ્પતિ બી હોવી જરૂરી છે. એટલે આપણા શહેરમાં ખાલી જમીન અથવા ખાલી પ્લાન્ટ્સ અને એક જ પ્રકારના પ્લાન્ટ્સ એવું નહીં, પણ તળાવ હોય તો તળાવમાં બી અમુક પ્રકારની વનસ્પતિઓ હોય, બરાબર છે. પછી તળાવના કિનારે આપણે અમુક પ્રકારની વનસ્પતિ રાખી શકીએ. કોઈ એવી જગ્યા હોય કે જ્યાં મેન્ટેન્ડ ગાર્ડન ના હોય પણ આવી રીતે ઘાસ ઉગી શકતું હોય એમનેમ, એવી જગ્યાઓ જેટલી બી રહેશે એટલું બાયોડાયવર્સિટીને હેલ્પ થશે, વૈવિધ્યતાને હેલ્પ થશે. બરાબર. તો હવે તમારા થોડા બેકગ્રાઉન્ડની વાત કરીએ તો તમે તો એકદમ ક્લોઝલી કમ્યુનિટી સાથે, નાના ચિલ્ડ્રન સાથે કે પછી એજ્યુકેશનલ રીતે તમે ઘણું બધું કામ કરેલું છે. તો તમે એવા ઘણી એક્ટિવિટીઝ પણ કરેલી હશે જેનાથી આપણે આ બધા ક્રાઇસિસથી થોડી ઘણી એજ્યુકેશન મળતી હોય કે એમાં હેલ્પ થતી હોય. તો તમારા અમુક અનુભવો વિશે જણાવશો. એટલે શહેરમાં રહેનારા હોય ને તો અમુક આ જે જંગલી વનસ્પતિની મેં વાત કરી કે આંકડો છે, એવા બધા કદાચ કોઈએ જોયા જ ના હોય, કારણ કે કોઈ એવા બગીચામાં ઉગાડતા ના હોય. એટલે આવા કોઈ વનસ્પતિની ઉપર કોઈ પતંગિયાની ઈયળ આપણે બતાવીએ અને એમાંથી આખું એનું રૂપાંતરણ થતું હોય પતંગિયામાં, તો એ જોઈને જે બાળકોને આનંદ થાય છે, કે ઇવન મોટાઓને પણ જે આનંદ થાય છે એ અદ્ભુત છે. એટલે હું પતંગિયાના જે આવી રીતે સેશન્સ લેતી હોઉં તો લાઈફ સાયકલ, અમે જીવન ચક્ર આખું બાળકો જુએ એવું આપણે કંઈક કરીએ તો નાના છોકરાઓ તો બરાબર છે, પણ જે એમના શિક્ષકો છે કે સ્કૂલના પ્રિન્સિપલ છે એ બી એટલા આમ અહોભાવથી ભરાઈ જાય છે કે કારણ કે એમની આંખ સામે ઈયળ કોશેટો બનાવ્યો અને એ કોશેટોમાંથી પતંગિયું જ્યારે છૂટે છે ત્યારે જાણે કોઈ એમ કે પ્રાણી એમને આપણે જન્મ આપ્યો હોય ને એટલી બધી ખુશી બાળકોને ને ટીચર્સને જોઈએ ને ત્યારે આપણને એમ થાય કે જે નેચર છે એ એટલું બધું શીખવાડી શકે છે આપણને. અને જે બી શાળાઓ છે કે જેના કેમ્પસમાં આવા જુદા જુદા પ્રકારના ઝાડો કરવાની કે રાખવાની વ્યવસ્થા છે, એ બાળકો ખરેખર એકચ્યુઅલી બ્લેસ્ડ છે. એમ કે એમને એમના ઉપર એ રીતને કે એ લોકોને આવી રીતે જાણવા મળે, એ લોકોને એક્સપોઝર મળે છે, કે એ લોકોને એટલીસ્ટ જોવા મળે છે. આપણે અત્યારે અર્બન દ્રષ્ટિએ જોઈએ તો આપણને નવા નવા વિસ્તારોમાં શેના જંગલ થાય છે, તો કે કોન્ક્રીટના જંગલ. તો એ કોન્ક્રીટના જંગલની અંદર આવું કંઈક લીલું અને પછી એ લીલાની ઉપર આવા રંગબેરંગી પતંગિયા, ઈયળ, ઇન્સેક્ટ્સ, પછી નાના નાના દેડકા છે, બરાબર. પછી પોન્ડ જેવું હોય તો કે માછલી આવે જુદી જુદી પ્રકારની, પછી એમાં પેલો કાચબો હોય. તો આ બધું યુઝ્યુઅલી આપણને શહેરમાં જોવા મળતું નથી. તો આપણે જ્યારે પણ આવું કંઈક બનાવીએ તો આપણે આવું ધ્યાન રાખી શકાય. બરાબર. આ તો કમ્યુનિટી લેવલની આપણે વાત કરી કે આવા બધા આપણે સોલ્યુશન્સ આપી શકીએ છીએ. પણ જેમ આપણે પહેલાં વાત કરેલી કે એક નોર્મલ વ્યક્તિ હોય તો 9 to 5 જોબ કરે છે અને એની પાસે કાંઈ ટાઈમ નથી, એ ખાવાનું બનાવતો હશે અને પોતાનું કામ કરીને બસ એને સૂવાનું છે. પણ એને અંદરથી એવું થતું હોય ઘણીવાર કે હું કંઈ હેલ્પ કરું, મને આસપાસ બધું દેખાય છે કે મારી આસપાસ આવું બધું થાય છે, શહેરીકરણ થાય છે અને બાયોડાયવર્સિટી લોસ થાય છે, કે જે ક્લાઇમેટ
ક્લાઇમેટ ચેન્જ થાય છે. તો એવા ઘણા એમને સોલ્યુશન્સ જોતા હોય કે ઓછા ટાઈમમાં બી થઈ શકે, કે એક નાનું પ્લાન્ટ બી એ પોતાના ઘરમાં વાવી શકે. તો એવા ઘણા પ્લાન્ટ્સ હોઈ શકે જે એ ઘરમાં વાવી શકે. તો એવા કંઈ સજેશન્સ ખરા જે પ્લાન્ટ્સ અથવા બીજી કંઈ નાના ઇન્સેક્ટ્સ કે એનિમલ્સને અટ્રેક્ટ કરતા હોય, કે પછી એ ખાલી હ્યુમન બિંગને બી એટલો ફાયદો દેતા હોય? તો એટલે યુઝ્યુઅલી આપણે પ્લાન્ટ્સને તો એવી રીતે જ વાવતા હોઈએ કે ભાઈ કોઈ ફાયદો થાય. હવે પ્લાન્ટ્સનું સૌથી મોટું આપણને કોરોના વખતે બધી રીલ્સ બનાવીને કીધું કે આપણે આ પ્લાન્ટ્સમાંથી ઓક્સિજન મળે એટલે આ આપણા ઘરમાં હોવું જ જોઈએ. તો કે મની પ્લાન્ટ છે, સ્નેક પ્લાન્ટ છે, આ બધા પ્લાન્ટ્સ આપણે આપણા ઘરમાં રાખતા થઈ જ ગયા છીએ. પણ એના સિવાય બી આવા મેં કીધું એમ કે આંકડો છે, લીમડો છે, મીઠો લીમડો છે, ગળો છે, ગળોની વેલ છે, અરડુસીના પાન છે, પછી આપણે નાગરવેલના પાન છે. આવું બધું આપણે યુઝ્યુઅલી ઘરમાં વાવતા નથી. આમાં મેડિસિનલ પણ છે અને એક વૈવિધ્યતા આપણને લાગે. જાસૂદ, મોગરો, જુઈ, ચમેલી જેમાં ફૂલ હોય, સુગંધ આવતી હોય, એવા પણ બધાને લોકોને ગમતા જ હોય છે. તો એ યુઝ્યુઅલી હાઈ ડિમાન્ડમાં હોય છે. ગુલાબ છે. પણ એના સિવાય પણ આવા મેડિસિનલ એટલે કે ઔષધીય વનસ્પતિઓ આપણે થોડી રાખીએ. તુલસી લગભગ આપણે બધાના ઘરમાં હોય જ, પણ એની સાથે ડમરો છે, પછી આવી રીતના પાન છે જુદા જુદા, એ આપણે રાખીએ તો સારું રહે. બરાબર. એટલે મેડિસિનલ પ્લાન્ટ્સ અગર આપણે ઘરમાં વાવીએ તો એ તો આપણે સમાજ કે આપણે નેચરને તો ફાયદો થાય જ છે, પણ સાથે સાથે આપણને પણ ફાયદો થાય છે કે જ્યારે શરદી હોય ત્યારે અરડુસીના પાન આપણે લઈ શકીએ છીએ. બરાબર. તો હવે આપણે ફરી વાત કરીએ કે જે આ ટ્રિપલ પ્લેનેટરી ક્રાઇસિસ છે, તો એમાં ક્લાઇમેટ ચેન્જ અને બાયોડાયવર્સિટી લોસ બંને એકબીજા સાથે સંકળાયેલા છે. તો આપણે ઘણીવાર કાર્બન ફૂટપ્રિન્ટની પણ વાત કરતા હોઈએ છીએ અને આપણે એમ વિચારીએ છીએ કે આપણે રિડ્યુસ કરવી છે કાર્બન ફૂટપ્રિન્ટને, પણ એની અંદરનું કોઈ જાણતું નથી કે આપણે કઈ રીતે એ કરતા હશું, કે એ કઈ રીતે મોટા મોટા બસ શબ્દો લાગે છે આપણને. તો એના કંઈ તમારા વિચારો હોય તો રજૂ કરો. કાર્બન ફૂટપ્રિન્ટને આપણે સિમ્પલ ભાષામાં કહેવું હોય ને તો, હું જેટલો કાર્બન ડાયોક્સાઇડ મારા લીધે આ વાતાવરણમાં અંદર છોટે છે, એ મારી કાર્બન ફૂટપ્રિન્ટ થઈ. હવે કાર્બન ડાયોક્સાઇડ તો મારા શ્વાસોશ્વાસથી પણ નીકળે છે, બરાબર. તો એના સિવાય એ કદાચ બહુ જ ઓછો ભાગ છે. એના સિવાય હું જે ઇલેક્ટ્રિસિટી વાપરું છું, કે હું જે વાહન વાપરું છું, બરાબર છે, હું જે વસ્તુઓ વાપરું છું, જે ઇન્ડસ્ટ્રીમાં બને છે, બરાબર. એટલે આ બધું એટલું બધું સંકળાયેલું છે કે એમાં આપણે એમ કહીએ ને કે આખી એક સાયકલ છે, કે સર્કલ છે, એક વર્તુળ છે, કે હું આ કરીશ તો બી બાયોડાયવર્સિટીને મદદ થશે. શું? તો કે હું ખાલી શાક લેવા જઉં તો એક કોટનની થેલી લઈને જઉં તો એમાંથી પણ બાયોડાયવર્સિટી બચશે, કારણ કે એટલું પ્લાસ્ટિક ઓછું બનાવવું પડશે, એટલું પોલ્યુશન ઓછું થશે, એનાથી મારી કાર્બન ફૂટપ્રિન્ટ ઓછી થશે. હું વેહિકલ લઈને ફરતો હોઉં તો ઘરેથી 50 મીટર કે 100 મીટર જ જવાનું હોય તો બી હું સ્કૂટર કાઢું તો એ મારી કાર્બન ફૂટપ્રિન્ટમાં એડ થાય છે. તો હું એ ઓછું કરું તો એ થઈ શકે કે એને હું ઓછું કરી શકું. ને બાયોડાયવર્સિટી આમાં ક્યાં હેલ્પ કરે છે? તો કે જેટલા બાયોડાયવર્સિટીમાં કેવું છે કે એનું બેઝિસ શું છે, કે એનું જે મૂળ છે એ છોડ છે. જેટલા વિવિધ પ્રકારના છોડ હોય, અને છોડને ક્લાઇમેટના ટર્મ્સમાં કાર્બનની સિંક કહેવાય છે. સિંક એટલે કે એમાં આપણે આ બધું નાખી શકીએ એવી વસ્તુ. તો કાર્બન સિંક જે છે એ પ્લાન્ટ્સ છે. એટલે જેટલા પ્લાન્ટ્સ આપણે વધારે વાવીશું એટલે કાર્બન ખવાતું જશે. એટલે મારો ધારો કે મારી લાઈફ સ્પેનમાં હું 1000 ટન કે 2000 ટન કાર્બન ડાયોક્સાઇડ નીકળતું હોય, બરાબર, તો હું સામે એટલા ઝાડ વાવું, કે એટલા ઝાડની કેર કરું, કે એટલા છોડ વાવું, બરાબર. કંઈ જ ના થાય તો છોડ વાવું, અથવા તો મારી આજુબાજુમાં જે છોડ છે એને કપાવવા ના દઉં, એને સાચું, તે પણ મારું યોગદાન થશે બાયોડાયવર્સિટી અને ક્લાઇમેટ ચેન્જને રોકવા માટે.
બરાબર, એટલે નાનું એવું કદાચ હું ઘરમાં તુલસીનું છોડ પણ વાવીશ તો એ બી મારા યોગદાન માટે થશે. કાર્બન ક્રેડિટ છે. યસ. બરાબર. તો એવી જ રીતે આપણે યંગ લિસનર્સ હશે આપણા, એમને અગર કંઈ કેવું હોય, ચલો ઓલ્ડીઝ છે એ બધા તો હવે એ તો સમજે છે, એ લોકો તો પહેલાં બહુ ગ્રીન લાઈફ જ જીવેલી છે, બટ અમે અત્યારે જ્યારે આ યુગમાં આવ્યા તો અમને પોલ્યુશન જોવા મળ્યું, ઇન્ફ્લેશન હોય કે બધું જ અમને જોવા મળ્યું. તો એવા કયા અમુક ટિપ્સ હોઈ શકે કે એવું અમે શું કરી શકીએ, સાવ નાની એવી વસ્તુ આપણે કહીએ કે સાવ રૂટ લેવલની વસ્તુ, એવું કાંઈ અમે એડેપ્ટ કરી શકીએ અમારી લાઈફમાં જેના લીધે અમારા કાર્બન ક્રેડિટ્સ વધી જાય? આ એ બહુ જ સરસ ક્વેશ્ચન છે કે હું શું કરી શકું. એટલે મેં જે પહેલાં કીધું ને કે લાઇટ જ્યારે ના જોઈતી હોય તો બંધ કરવું, શાક માટે થેલી લઈને જો, આ બધું તો આવે જ, પણ સાથે સાથે એક વસ્તુ કે એક પ્લાન્ટ, એક છોડ મારા નામનો, અથવા તો મારી દર વર્ષગાંઠ ઉપર હું વાવું અને એને ઉછેરું, 1 વર્ષ સુધી ઉછેરું, તો 1 વર્ષ પછી એ છોડ પોતાનું સંભાળ લઈ શકે, એટલે ઝાડ થઈ જાય. તો એવું હું કરી શકું, એડોપ્ટ કરી શકું એક ટ્રીને કે એક છોડને. તો એ એકચ્યુઅલી મારી કાર્બન ક્રેડિટ તો ઓફસેટ કરશે જ, પણ જે ક્લાઇમેટ ચેન્જ છે એની પેસ છે, એની જે ગતિ છે એને રિડ્યુસ કરવામાં બહુ જ મદદરૂપ થશે. તો દરેક યુવાનોને મારી એમ એક અપીલ છે કે તમે તમારી વર્ષગાંઠ ઉપર જે બી સેલિબ્રેશન કરવું હોય કરજો, પણ એક છોડ જરૂર વાવો અને એને સંભાળો 1 વર્ષ માટે. તો જો દરેક વ્યક્તિ આવું કરતું થઈ જશે તો આપણે આટલું મિશન 3 મિલિયન ટ્રીઝ જેવું મોટું લેવાની પણ જરૂર નહીં પડે. આપણું પોપ્યુલેશન જ એટલું છે કે જો દરેક વ્યક્તિ આવું વિચારે તો આરામથી એટલા ઝાડ થઈ જ જાય અને એટલા ઝાડ રહેશે. અત્યારે શું થાય, 3 મિલિયન વાવો પણ 1 મિલિયન જ બચતા હોય છે, કારણ કે એને પછી એને કેર લેવાવાળું કોઈ નથી, એટલે એની ખાસ જરૂર છે. બરાબર. બહુ જ ઇન્સાઇટફુલ. મારા ક્વેશ્ચન્સ તો એકદમ સરફેસ લેવલના હતા, પણ તમારું જે નોલેજ અને જે રીતે તમે જવાબ દીધો એકદમ ઇન્સાઇટફુલ લાગ્યું. તમારા કાંઈ ફાઇનલ વર્ડ્સ છે? આપણે બાયોડાયવર્સિટીના, પ્લેનેટરી ક્રાઇસિસ તો મોટું છે બધું, તો એના વિશે તમારા કાંઈ ફાઇનલ વર્ડ્સ છે? આપણી નજર સમક્ષ અમુક ચેન્જીસ થતા હોય અને લોકો એટલે આવી રીતે ન્યૂઝમાં ને બધામાં આપણને કહેતા જ હોય કે ભાઈ આવું થઈ રહ્યું છે, વાતાવરણ બદલાઈ રહ્યું છે. આપણે પોતે બી જ્યારે ઉનાળામાં કોઈ સિગ્નલ પર ઊભા હોઈએ તો જ્યારે ઝાડ શોધતા હોઈએ ત્યારે પણ આપણને એવો વિચાર જો નથી આવતો કે મારે એક છોડ વાવવું જોઈએ અને એની સંભાળ કરવી જોઈએ, તો પછી આપણે પ્લેનેટને બચાવી શકીશું નહીં. અને પ્લેનેટ બચાવવું કેમ જરૂરી છે? કારણ કે મારું બધું જ એ પ્લેનેટમાંથી જ આવે છે. પાણી પણ મને પૃથ્વી, આકાશમાંથી, સૂર્ય દ્વારા આ જે ચક્ર છે એમાંથી જ મળે છે. એમાં પણ છોડનો મોટો ભાગ છે. એટલે હું જો આ પૃથ્વીનો એક ભાગ બનીને રહીશ તો એ પૃથ્વી મને સાચવવાની જ છે, પણ હું જો એને ખાલી વાપરવા માટે જ એની સાથે ઇન્ટરેક્શન કરીશ તો પછી આપણને કોન્ક્રીટના જંગલ દેખાશે અને પછી દિવસ આવશે જ્યારે આપણે ઓક્સિજન લેબમાં બનાવવું પડશે, એ ફેક્ટરીમાં બનાવવું પડશે ને માસ્ક પહેરીને ફરવું પડશે. હા, સાચી વાત છે. એવા એઆઈ વિડીયોઝ પણ આવે છે જે આપણને ફ્યુચર દેખાડે છે કે તમારે એક દિવસે ઓક્સિજન લઈને ફરવું પડશે, તમારે છોડની અંદરથી ઓક્સિજન લેવું પડશે, અને તમે અત્યારેથી એ નહીં કરો તો તમને પછી એવું જ બધું મળશે. થેન્ક યુ. હવે આપણે એમ કહીએ કે અત્યારે આપણે આ વાત બી કરીએ છીએ અને એની પહેલાં આપણે ડેટા પર જઈએ તો 69% જેટલો બાયોડાયવર્સિટી લોસ આપણને જોવા મળે છે, અને 30% તો પ્રોબ્લેમ્સ અર્બનાઇઝેશનથી જ આવે છે. તો પણ આ ઇશ્યુઝ છે, પણ આપણે એની સામે પણ ઘણું કામ કરી શકીએ છીએ. એક નાનું એવું છોડ પણ આપણી બાલ્કનીમાં જેમાં ફૂલ ઉગ્યું છે ને એ ફૂલ ઉપર એક પતંગિયું કે એક હનીબી બી બેઠી છે ને, એ પણ આપણે સારું કામ કરીએ છીએ. તો થેન્ક યુ સો મચ. ધીસ ઇઝ નેન્સી, ગ્રીન કેટલિસ્ટ વોલેન્ટિયર બાય પર્યાવરણ મિત્ર. થેન્ક યુ સો મચ.